નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કપાસ બજારની ન્યૂઝ અને અપડેટ્સ। એ પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે ગઈકાલે કપાસના લીક્સ અને રૂમર્સની એક વાત કરેલી છે। જે વિડીયો મિત્રો વાત કરીએ તો 5000થી પણ વધારે લોકોએ જોઈ લીધેલો છે। આપણી ચેનલમાં જઈ જોઈ શકો છો, અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને એન્ડ ઓફ સ્ક્રીન જે આવશે એમાં બતાવવામાં આવશે, એટલે ખાસ જોઈ લેજો। તેમાં તમને ખૂબ જ વધારે અને સારી પ્રમાણમાં માહિતી મળી જશે। સૌપ્રથમ મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાતમાં જે નવા કપાસની આવકો છે એ સ્ટેબલ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો વરસાદ પણ હાલ ગયેલો જોવા મળી રહ્યો છે। કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી અને ચોમાસું પણ આગામી દિવસોમાં વિદાય લે એવી સંભાવના છે, જેના કારણે વાત કરીએ તો તડકા તો રહેશે જ અને એકાદ સપ્તાહમાં ગુજરાતમાં કપાસની જે આવકો છે એ સારા પ્રમાણમાં નવા કપાસની અને જૂના કપાસની આવકો વધી પણ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે જે કપાસ છે એમના ભાવની વાત કરીએ તો 1600થી લઈને 1700 સુધી, અને આમ જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1700 સુધી હાલ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ આગામી સિઝનની ડિમાન્ડ ઉપર, તો મિત્રો આગામી દિવસોમાં જે કપાસ બજારમાં ડિમાન્ડ છે એ કેવી આવે છે તેના ઉપર આધાર છે। પરંતુ મિત્રો આ ડિમાન્ડ કેનો આધાર છે, જે આપણે દરરોજના વિડીયોમાં MCX અને ન્યુયોર્ક વાયદાની માહિતી આપતા હોય છે। એ વાયદા બજાર જો સારી રીતે ઉછળે તો કપાસ બજારમાં વધારો થાય। બાકી મિત્રો તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 2 દિવસથી વાયદા બજાર સ્ટેબલ છે, તો કપાસ બજાર પણ સામે સ્ટેબલ જોવા મળી રહ્યું છે અને કપાસના ભાવમાં કોઈ મોટો વધારો જોવા નથી મળતો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હજી પણ એક પણ એવું સેન્ટર નથી જ્યાં કપાસનો જે નવો પાક છે, આ સિઝનનો પાક છે એની મોટા પ્રમાણમાં આવક જોવા મળી હોય। બધી જગ્યાએ આવકો થાય છે, પરંતુ નાની નાની અને ખૂબ જ ઓછી આવકો છે। ભલે મિત્રો આજે વાત કરીએ તો 3300 બેલની આવક જોવા મળી છે, પરંતુ વાત કરી દઈએ તો એ આવકો મિત્રો ઘણી ઓછી કહેવાય। ત્યારબાદ મિત્રો જીનો વિશેની અપડેટ્સ આપીએ તો હાલ ગુજરાતમાં મોટાભાગની જે જીનો છે એ પણ બંધ પડી છે, જે નવરાત્રિ બાદ જ ચાલુ થશે અથવા તો નવરાત્રિમાં પણ ચાલુ થાય એવી ધારણા છે। આમ હજી 20 દિવસ કોઈ પણ મોટી માંગ આવે તેના સંજોગો દેખાતા નથી। નિષ્ણાંતો છે એમને એવું લાગે છે કે 20 દિવસ વાયદા બજારમાં કોઈ તેજી નથી અને ત્યાં સુધી કોઈ એવા સંજોગો પણ નથી। પરંતુ મિત્રો આપણું એવું કહેવું છે કે આગામી 10થી 15 દિવસોમાં વાયદા બજાર ફરી એકવાર કવર બેક કરશે અને ફરી એકવાર 60,000ને ક્રોસ કરશે। આ મિત્રો ખેડૂત વિકાસનું કહેવું છે। ત્યારબાદ કપાસના ભાવની વાત કરીએ તો એની ક્વોલિટી મુજબ મિત્રો બોલાતા હોય છે। વાત કરીએ આપણે જે સારી ક્વોલિટી છે એના 1700, મીડિયમ ક્વોલિટીના છે તો વાત કરીએ તો 1500થી લઈને 1600, 1650, અને જે નબળી ક્વોલિટીના છે એના 1000થી લઈને મિત્રો 1400 સુધીના ભાવ મળતા હોય છે। તો મિત્રો આ ત્યારની બધી અપડેટ્સ મિત્રો આજનો તમને ખાસ કહી દઉં, લીક્સ અને રૂમરવાળો એક સિરીઝ શરૂ કરેલી છે, એમનો આપણે એક વિડીયો અપલોડ કરી દીધેલો છે। ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।